નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। લોકગાયક કિંજલ રબારીના લગ્નથી વિવાદ સર્જાયો છે। રાધનપુરની ગાયિકાએ આંતરજ્ઞાતિ લગ્ન કર્યા છે। હવે આ જ મામલે તેમણે એક વિડીયો વાયરલ કર્યો, જેમાં પોતાને અને પોતાના પતિને જીવનું જોખમ હોવાનું કહ્યું છે અને પોલીસ પ્રોટેક્શન માટે કિંજલે માંગ કરી છે। અમને કંઈ પણ થશે તો મારો પરિવાર જવાબદાર હશે તેવું કિંજલે વિડીયો થકી સૌ કોઈને જણાવ્યું છે। ભાગીને લગ્ન કર્યા બાદ જીવનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કિંજલ રબારીનો આ વિડીયો સામે આવતા હવે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તેમના ફેન્સ છે તે તેમની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કિંજલ રબારી દ્વારા કરવામાં આવી છે। કિંજલે ભાગીને લગ્ન કર્યા છે અને હવે તેમને તેમના જીવનું જોખમ હોવાનું તેમણે કહ્યું છે। મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ છે। મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે। વધુ એક પ્રેમ લગ્નનો મામલો। આ પ્રેમ લગ્નનો મામલો વધારે પેચીદો એટલા માટે છે કારણ કે કિંજલ રબારી જે છે તે ફેમસ પર્સનાલિટી છે, લોક ગાયિકા છે। ઘણા બધા સોંગ્સ તેમણે ગાયા છે, તેમના સમર્થકો મોટી સંખ્યામાં છે। આ પહેલા કિંજલ દવેનો આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો અને હવે કિંજલ રબારીએ જ્યારે આ રીતે લગ્ન કર્યા છે ત્યારે તેમણે પણ એ આશંકા વ્યક્ત કરી છે કે તેમના પરિવારથી તેમને અને તેમના પતિને જીવનું જોખમ છે, જેના કારણે તેમણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે। હજુ સુધી રબારી સમાજના કોઈ અગ્રણી અથવા તો અન્ય કોઈ સમાજના અગ્રણી દ્વારા મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી, પરંતુ વિડીયો સામે આવતા હવે અન્ય જે અગ્રણીઓ છે તેમની પણ પ્રતિક્રિયા આવે તો નવાઈ નહીં। આંતરજ્ઞાતિ લગ્ન તેમણે કર્યા છે, પરંતુ આ લગ્નથી શું પરિવારને કોઈ તકલીફ છે કે કેમ તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે। રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ મામલો સામે આવ્યો છે, કિંજલ બેને લગ્ન કરી લીધા છે, શું સમાજને તેનાથી કોઈ તકલીફ છે ખરી? કારણ કે તેમણે કહ્યું છે કે પરિવારને તો તેમના આ લગ્નથી તકલીફ છે। આપનો સંદેશ ન્યૂઝનો આભાર। તકલીફ દરેક આપણી સનાતન સંસ્કૃતિ છે, દરેકના કુટુંબના બ્લડના સંબંધો હોય, લોહીના સંબંધો હોય। આ દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે, તપસ્વીઓનો દેશ છે। આ ભૂમિમાં પરંપરાઓ, બેન દીકરીના સંબંધો હોય, દરેક સમાજની સમાજ વ્યવસ્થા અને ગ્રામ વ્યવસ્થા। આપ જાણો છો, જયારે આ દેશમાં આદિમાનવ હતો, અલગ અલગ જગ્યાએ રહેતો હતો, કપડા પહેરતો નતો, કાચું ખાતો તો, અગ્નિ પેદા પણ નથી કરી, ત્યારથી આ સંસ્કૃતિ ગ્રામ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા કરી કે ગ્રામ્ય વ્યવસ્થા હોય, ગામમાં કોઈ આફત આવે તો ગામના તમામ સમાજો ભાઈચારાથી આફત આવે તો પરિવારને મદદ કરે। એના પછીની સમાજ વ્યવસ્થા કરવામાં આવી। દરેકે સમાજ, જેમ ભારતનું બંધારણ છે, સંવિધાન છે, એ રીતે દરેક સમાજના બંધારણ હોય, દરેકે દરેક પોતાના સમાજની મર્યાદાઓ ન ઓળંગે એના માટેનું હોય છે। આ દીકરી કલાકાર હોય, સ્ટેજના કથાકાર હોય, જયારે કલાકારો અને કથાકારો સ્ટેજ ઉપરથી બોલતા હોય એના ઉપરથી તમામ યુવાનો અને સમાજ એનો આચરણ કરતી હોય છે। તમને કહું કે જયારે આ દાઢી મોટા મોટા લોકો રાખવા માંડ્યા, દેશના વડાપ્રધાન હોય કે કલાકારો હોય, તો આજના યુવાનો દાઢી રાખવા માંડ્યા, તો આવી કલાકારો કંઈ પણ કરશે તો એના ઉપરથી નહીં। પણ ઠાકરસિંહભાઈ, આ બધી વસ્તુ જે તમે કહી તેનાથી કોઈ એક પુખ્ત વયની દીકરીને લગ્ન કરતા તમે રોકી શકો ખરા કાયદાકીય રીતે? કાયદાકીય રીતે નહીં, સરકાર ને તમામ સમાજની લાગણીઓ છે, સરકાર પણ સમજે છે કે મા બાપ, કોઈ મા બાપ એવું નથી ઈચ્છતું કે એના દીકરા દીકરીનું ખોટું કરે। જયારે એ પોતાના પેટે પાટા બાંધીને એની પ્રગતિ માટે મા બાપે એના લોહીનું તેલ થઈ ગયું હોય, પાણી થઈ ગયું હોય, અને એ પરિવારની દીકરી જયારે સમાજ માટે એ પરિવાર મા બાપ સમાજની સેવા કરીને એનું નામ રોશન કર્યું હોય અને જયારે સમાજની દીકરી આવું કરે ત્યારે પરિવાર કાયમ માટે કલંકિત બની અને
તમામ સમાજ જીવે ને એની સામે આંગળી કરતા હોય. એટલે મા બાપ માટે મરવા જેવું થાય છે. એમાં તમે હો, હું, દરેક જે દીકરીના મા બાપ છે એના માટે શું વીતે એ તો એ મા બાપને અને દીકરી જેને હોય ને એ દીકરીના બાપને અને માને ખબર પડે કે દીકરી જયારે કઈ અવળું પગલું ભરે એ પરિવાર અને સમાજ કાયમ માટે લાચાર બને છે. તો તમને લાગે છે કે તેમના માતા પિતાએ સાથે જે રબારી સમાજના અગ્રણી તરીકે આપે અથવા તો અન્ય જે અગ્રણી છે તેમણે કિંજલબેનને સમજાવવાની જરૂર હતી આ બાબતે, કે સમજાવ્યા હતા? 100% હજુ પણ અમે સમજાવશું, અમને હજુ પણ સમજાવશું. બાકી આવા લગ્નો ના કરી શકાય. તમે જયારે સ્ટેજ ઉપરથી રાહ આપતા હો છો બીજાને, અને તમે જયારે સમજદાર માણસો જ આવું કરતા હો તો બીજા તમારી પાસે શું અપેક્ષા રાખી શકશે? અને બીજી દીકરીઓ જયારે એમનું ભવિષ્ય આવા સારી પ્રગતિ કરતી હોય એ મા બાપ પણ ડરશે એને ભણાવવામાં કે આવા સ્ટેજો ઉપર મૂકવામાં કે આવું થયા પછી આવું થશે. એટલે આ લાલબત્તી સમાન તમામ સમાજો માટે છે. અમારે કોઈ સમાજની દીકરી લાવવી નથી. કોઈ પણ સમાજની દીકરી આપણી દીકરી છે, એના મા બાપનું સૌમાં હોવું જોઈએ. પરંતુ અમારા સમાજની કોઈ દીકરી લઈ જાય તો એને પણ ક્યારેય શોખી ના લેવાય. આભાર ઠાકરસિંહભાઈ અમારી સાથે જોડાવા બદલ.